સુરત પાલનપુર જકાતનાકા નજીક આવેલા ઠાકોર દ્વાર સોસાયટીના એક કોમ્પ્લેક્સમાં 45 વર્ષીય વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાનો દુઃખદ બનાવ બન્યો છે। મૃતકનું નામ ગોધન સાહની છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના પીવવા તાલ ગામના વતની હતા અને છેલ્લા 22 વર્ષથી સુરતમાં રહીને કલરનું કામ કરતા હતા। પોલીસ સૂત્રો અનુસાર ગોધન સાહનીને નશાની લત હોવાથી તેઓ પરિવારથી અલગ રહેતા હતા। આજે સવારે તેમના પુત્ર પવન સાહની ઉંમર વર્ષ 19 સાથે ફોન પર વાત થઈ હતી, ત્યારે કોઈપણ પ્રકારની શંકા જણાઈ ન હતી। જોકે બાદમાં સ્થાનિક લોકોએ તેમને ચાદરના સહારે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। મૃતકના પરિવારમાં પત્ની મમતા સાહની અને 6 સંતાનો છે, 3 પુત્રો અને 3 પુત્રીઓ, જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા છે, જ્યારે બાકીના બાળકો પત્ની સાથે ગામમાં જ રહે છે। મૃતકનો પુત્ર પવન સુરતમાં રહે છે, જેને સ્થાનિક લોકો દ્વારા ફોન પર આ ઘટનાની જાણ સવારે 11 વાગ્યાના અરસામાં કરવામાં આવી છે। પાલનપુર જકાતનાકા ખાતે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જણાવ્યું હતું કે મૃતકે આત્મહત્યા કેમ કરી તે અંગેના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કોઈ નોંધપાત્ર સંકેત મળ્યો નથી।